Good morning, students. So in the previous lecture, we have discussed about functional dependency. So what is functional dependency? Functional dependency means where a set of attributes says let it be x and other set of attributes let it be y. So where y is dependent on x, which is defined or denoted as x tends to y, is referred as functional dependency, where x is determinant and y is dependent. Functional dependency શું હતું કે જેમાં x set of attributes હોય, y set of attributes હોય, અને જેમાં y ના જે attributes હોય એ તમારા dependent હોય x પર, જેમાં y dependent હોય અને x determinant હોય, એને કહેવાય fd. એનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન આપણે જોયું હતું x ટેન્ડ્સ ટુ y આ રીતે. એનો એક્ઝામ્પલ આપણે જોયો હતો. અને ફૂલ ફંક્શનલ ડિપેન્ડન્સી જોયું હતું જેમાં ટેબલની બધી જ કોલમ અધર ધેન યોર પ્રાઇમરી કી will depend on primary key, that is referred as full functional dependency, otherwise it is referred as simple fd. Then we have discussed about trivial and non-trivial functional dependency, where in trivial functional dependency, the right hand side is a subset of left hand side, otherwise it is referred as non-trivial functional dependency. Then we have discussed about Armstrong axioms for functional dependency. Now today we will learn about redundant functional dependency. Means a set of functional dependency is given to us and we have to remove the redundant data from it. Redundant એટલે duplication. તમને એક સેટ આપેલો હોય fd નો ટેબલના અંદર કે પર્ટિક્યુલર કોલમ જે છે એ આ પ્રાઇમરી કી પર ડિપેન્ડન્ટ છે, તો એમાંથી તમારે જે પ્રાઇમરી કી પર ડિપેન્ડન્ટ ના હોય અથવા તો જે ડુપ્લિકેટેડ હોય એને તમારે રિમૂવ કરવાના છે. એનો ન્યુમેરિકલ છે, પ્લસ આપણે ક્લોઝરનો ન્યુમેરિકલ આજે જોવાનો છે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ રિડન્ડન્ટ ફંક્શનલ ડિપેન્ડન્સી. તો અહીંયા તમને એલ્ગોરિધમ આપેલો છે અને નીચે આપણે એક્ઝામ્પલ જોઈશું એનો. તો સૌથી પહેલા એલ્ગોરિધમ જોઈ લઈએ. તો એલ્ગોરિધમમાં શું આપેલું છે કે લેટ f be a set of fds for r. તમને એક સેટ આપેલો છે f, એમાં કીધું છે કે r રિલેશનમાં આ સેટ છે f એ તમારો fd છે. અને બીજું એવું કીધું છે a tends to b is fd to be examined for redundancy. તમારે ચેક કરવું હોય કે a tends to b છે એ redundant છે કે નહીં. ઓકે, તો હવે એને ચેક કરવા માટેના શું સ્ટેપ્સ હોય અને પછી એનો એલ્ગોરિધમ બનાવેલો છે અને એના ઉપરથી આપણે એનો એક્ઝામ્પલ પણ જોવાનું છે. તો સૌથી પહેલું સ્ટેપમાં શું આપેલું છે કે સૌથી પહેલા આપણે f ડેશ ફાઇન્ડ કરવાનું. શું ફાઇન્ડ કરવાનું છે? f ડેશ. તો f ડેશ ઇક્વલ ટુ f માઇનસ સ્મોલ f. સ્મોલ f એટલે જેને તમારે ચેક કરવાનું છે, યોર રિડન્ડન્સી. અને f કેપિટલ f એટલે તમારી ટોટલ જેટલા સેટ આપેલા હોય fd માં એ. તો f ડેશ ફાઇન્ડ કરવાનો, પછી t ફાઇન્ડ કરવાનું. તો t ઇઝ ઇક્વલ ટુ યોર લેફ્ટ સાઇડ ઓફ fd. તો આપણા કેસમાં અહીંયા ડિટર્મિનન્ટ આપણને આપેલું છે કે x ટેન્ડ્સ ટુ y, a ટેન્ડ્સ ટુ b. તો એની અંદર જે a છે that is your determinant. તો t is equal to determinant એટલે એની લેફ્ટ સાઈડ લખવાનું. પછી તમારે ચેક કરવાનું કે તમારી લેફ્ટ સાઈડ જે છે fd ની, જેને તમારે ચેક કરવાની છે, f ડેશ માં જે વધેલી છે બરોબર, એની લેફ્ટ સાઈડ જો t ની સબસેટ થાય તો t is equal to t યુનિયન y. તો એની રાઈટ સાઈડ છે એ t માં એડ કરવાની છે બરાબર. આ બધા જ fd માટે કરવાનું. અને લાસ્ટમાં બધા જ fd નું પતી જાય પછી if b જે તમારી રિડન્ડન્ટ જેને તમે ચેક કરતા હતા એની રાઈટ સાઈડ જો t નો સબસેટ થાય તો એ રિડન્ડન્ટ કહેવાય, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ રિડન્ડન્ટ. તો આ ટાઈપનો એલ્ગોરિધમ છે બરાબર. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ક્લિયર થશે. જો સપોઝ a relation r is given with the attributes a b c d e. આપણી પાસે ટેબલ છે, રિલેશન છે જેનું નામ છે r અને એના અંદર એટ્રીબ્યુટ છે a b c d અને e બરાબર. એટલે તમને કોલમ્સ આપેલી છે, આ એટ્રીબ્યુટ છે. હવે એના fds કઈ રીતે આપેલા છે એટલે તમને કેપિટલ f આપેલો છે. શું આપેલો છે? a ટેન્ડ્સ ટુ b, c ટેન્ડ્સ ટુ d, bd ટેન્ડ્સ ટુ e અને ac ટેન્ડ્સ ટુ e. ઓકે, હવે પહેલા પોઈન્ટમાં તમારે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ac ટેન્ડ્સ ટુ e ઇઝ રિડન્ડન્ટ ઓર નોટ. બરાબર. તો ac ટેન્ડ્સ ટુ e રિડન્ડન્ટ છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે. તો સૌથી પહેલા શું કરવાનું? તો તમારે સૌથી પહેલા f ડેશ ફાઇન્ડ કરવાનું. ધેટ ઇઝ યોર સ્ટેપ નંબર 1. હવે
એફ ડેશ કેવી રીતે ફાઇન્ડ થાય? તમારો જે કેપિટલ એફ છે એટલે કે આ બરાબર, એમાંથી તમારે શું રિમૂવ કરી દેવાનું છે? એફ. એટલે એફ એ શું છે? સ્મોલ એફ એસી ટેન્સ ટુ ઈ. તો તમે જુઓ તમારા કેપિટલ એફ માં 1 2 3 અને 4 ડિપેન્ડન્સી હતી, એમાંથી તમે એસી ટેન્સ ટુ ઈ ને રિમૂવ કરી દીધી, તો તમારી પાસે જે એફ ડેશ બચ્યો એ કેટલો બચ્યો? એ ટેન્સ ટુ બી, સીડી ટેન્સ ટુ ડી અને બીડી ટેન્સ ટુ ઈ. આમાં કોઈને કઈ ડાઉટ? નો સર. સ્ટેપ બાય સ્ટેપ જોતા જજો, એકદમ ઈઝી છે, એકવાર સમજાઈ જશે ને પછી વાંધો નહીં. એફ ડેશ ફાઇન્ડ કર્યો, જેમાંથી આપણે એસી ટેન્સ ટુ ઈને રિમૂવ કરી દેવાનું. હવે તમારી પાસે એફ ડેશ આવી ગયો, આ તમારો સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2 શું કે છે કે ટી ઇઝ ઇક્વલ ટુ એસી, એટલે જે તમારો સ્મોલ એફ છે એની લેફ્ટ સાઈડ શું છે? તો એસી, એ તમારો બન્યો ટી. હવે તમારે સ્ટેપ નંબર 3 માં શું કરવાનું છે? તો સ્ટેપ નંબર 3 ની અંદર તમારે એવું કરવાનું છે કે જો આ જેટલા એફ ડેશ ની અંદર જેટલા એફ ટી બચ્યા, એ ટેન્સ ટુ બી, સીડી ટેન્સ ટુ ઈ અને બીડી ટેન્સ ટુ ઈ, એને તમારે લાઈન બાય લાઈન ચેક કરવાના છે કે એની લેફ્ટ સાઈડ જે છે એ તમારા ટી ની સબસેટ છે કે નહીં. તો ફર્સ્ટ કેસમાં તમે જુઓ કે એ ટેન્સ ટુ બી છે એ એફ ડેશમાં પણ છે અને એની લેફ્ટ સાઈડ શું છે? એ. તો એ ઇઝ સબસેટ ઓફ ટી, એટલે કે એ જે છે એ ટી માં આવે છે, તો ટી શું છે? એસી. તો ઓબ્વિયસ વાત છે કે એ ઇઝ સબસેટ ઓફ એસી. તો જો સબસેટ હોય તો તમારે શું કરવાનું? એની રાઈટ સાઈડ જે છે તમારી એ ટેન્સ ટુ બી ની, એ તમારા ટી માં એડ થઈ જાય, એટલે ટી ઇઝ ઇક્વલ ટુ એસી પ્લસ બી, એટલે હવે તમારું શું બન્યું? એસીબી. બરાબર. હવે નેક્સ્ટ એફડી માટે આપણે ચેક કરીએ કે સી ટેન્સ ટુ ડી ઇઝ ઇન એફ ડેશ એન્ડ સી ઇઝ સબસેટ ઓફ ટી. બરાબર. તો સી સબસેટ છે, તો હા છે, એસીબી માં સી એનો સબસેટ હોય તો સી ટેન્સ ટુ ડી ની રાઈટ સાઈડ તમારે ટી માં એડ કરવાની, એટલે એસીબી પ્લસ ડી ઇઝ ઇક્વલ ટુ એસીબીડી. બરાબર. નેક્સ્ટ આપણે જોઈએ કે તમારું બીડી ટેન્સ ટુ ઈ, અહીંયા થોડી મિસપ્રિન્ટ થઈ છે. બરાબર. આપણે ચેક કરવાનું છે બીડી ટેન્સ ટુ ઈ, તો બીડી છે એનો સબસેટ છે, તો હા છે. બરાબર. તો બીડી ટેન્સ ટુ બીડી ઇઝ સબસેટ ઓફ એસીબીડી, એ છે હા, તો એની રાઈટ સાઈડ શું છે? ઈ. તો ઈ અહીંયા એડ થશે, એટલે એસીબી પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ એસીબીડીઈ. બરાબર. હવે તમારા એફ ડેશમાં કોઈ એફડી નથી બચ્યા, તમે બધા જ ચેક કરી લીધા, તો તમારા ફાઇનલ ટી ની વેલ્યુ શું આવી? એ સી બી ડી અને ઈ. હવે તમારે ચેક કરવાનું છે કે આ રિડન્ડન્ટ છે કે નહીં. કોણ? એસી ટેન્સ ટુ ઈ. બરાબર. તો તમે જુઓ એની રાઈટ સાઈડ શું છે? ઈ. તો જો રાઈટ સાઈડ આ ટી ના ફાઇનલ ટી ની સબસેટ હોય તો આ રિડન્ડન્ટ છે, ને તો નથી. તો તમે જુઓ આ એસી ટેન્સ ટુ ઈ માં રાઈટ સાઈડ શું છે? ઈ, અને ઈ ઇઝ સબસેટ ઓફ એ સી બી ડી ઈ. હેન્સ A tends to C, AC tends to E is redundant. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ? નો સર. ઓકે. હવે એવો ને એવો બીજો એક્ઝામ્પલ જોઈએ કે ફાઇન્ડ આઉટ વેધર, આ જ એક્ઝામ્પલ છે જેના અંદર આપણે બીડી ટેન્સ ટુ ઈ ને ચેક કરવાનું છે કે રિડન્ડન્ટ છે કે નહીં. તો તમારા કેપિટલ એફ જે છે એમાંથી બીડી ટેન્સ ટુ ઈ રિમૂવ કરી દો, તો પાછળ એફ ટેન્સ શું બને? એ ટેન્સ ટુ બી, સીડી ટેન્સ ટુ ડી અને એસી ટેન્સ ટુ ઈ. બરાબર. હવે આની લેફ્ટ સાઈડ શું છે? તો ટી ઇઝ ઇક્વલ ટુ બીડી. હવે તમે જો એક એક ને ચેક કરતા જાઓ, તો એ ઇઝ સબસેટ ઓફ બીડી નથી, સી ઇઝ સબસેટ ઓફ બીડી નથી, અને એસી ઇઝ સબસેટ ઓફ બીડી નથી. તો આની કોઈની રાઈટ સાઈડ આમાં એડ થશે નહીં. તમારો ફાઇનલ ટી ની વેલ્યુ શું થશે? બીડી. હવે તમે ચેક કરો કે બીડી ટેન્સ ટુ એની રાઈટ સાઈડ શું છે? ઈ. તો ઈ ઇઝ સબસેટ ઓફ ટી નથી, તો હેન્સ બીડી ટેન્સ ટુ ઈ ઇઝ નોટ રિડન્ડન્ટ. આપણે એક એક્ઝામ્પલ એવો લીધો જેમાં રિડન્ડન્ટ હતો અને બીજા એક્ઝામ્પલમાં રિડન્ડન્ટ નથી. બરાબર. એટલે તમને એક્ઝામમાં પૂછે કે આ ટાઈપનો એક એફ આપેલો હોય અને તમને પૂછે કે રિમૂવ ધ રિડન્ડન્ટ ફંક્શનલ ડિપેન્ડન્સી ફ્રોમ ધ ગિવન સેટ ઓફ એફ. બરાબર. તો તમારે આ રીતે ફાઇન્ડ આઉટ કરવાની. જો તમને જે એફ ડી કોઈ આપેલો હોય તો એ પર્ટિક્યુલર એફ ની વેલ્યુ
એ એફડી ફાઇન્ડ કરવાનો કે રિડન્ડન્ટ છે કે નહીં, અને જો મેન્શન નથી કરેલો તો આ રીતે દરેકનો ફાઇન્ડ આઉટ કરવાનું. એ બી ટેન્સ ટુ બી નું, પછી સીડી ટેન્સ ટુ ડી નું, બીડી ટેન્સ ટુ એ નું અને એસી ટેન્સ ટુ ઈ નું. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ? શું કહો છો? એકવાર ફરીથી એક્સપ્લેન કરી દઉં. ફરીથી એકવાર સમજાવો. હા, એક વખત ફરીથી એક્સપ્લેન કરી દઉં. જોઈ લો. જો સૌથી પહેલા તમને આપેલો હશે કેપિટલ એફ, બરાબર? કેપિટલ એફ એટલે તમારો ફંક્શનલ ડિપેન્ડન્સી નો સેટ. જેમ કે આ એક્ઝામ્પલમાં આપેલું છે એ ટેન્સ ટુ બી, સીડી ટેન્સ ટુ ડી, બીડી ટેન્સ ટુ ઈ અને એસી ટેન્સ ટુ ઈ. બરાબર? તો સૌથી પહેલો સ્ટેપ શું હોય? તો સ્ટેપ નંબર 1, એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એ ટેન્સ ટુ બી, સી ટેન્સ ટુ ડી અને બીડી ટેન્સ ટુ ઈ. તો એફ ડેશ તમારે ફાઇન્ડ કરવો હોય તો શું કરવાનું? તમને જે એફ ની રિડન્ડન્ટ છે કે નહીં એ ફાઇન્ડ કરવાનો આપ્યો છે, એને આ કેપિટલ એફ માંથી રિમૂવ કરી દેવાનું. તો પાછળ અહીંયા તમારા કેપિટલ એફ ની અંદર 4 એફડી હતા, એમાંથી તમે એક રિમૂવ કરી દીધો, એસી ટેન્સ ટુ ઈ, તો તમારો એફ ડેશ શું બન્યો? એ ટેન્સ ટુ બી, સી ટેન્સ ટુ ડી અને બીડી ટેન્સ ટુ ઈ. બરાબર? પછી તમારે શું કરવાનું? તમને જે સ્મોલ એફ આપેલો છે એની લેફ્ટ સાઈડ ઇઝ ઇક્વલ ટુ ટી થાય. તો ટી ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ સાઈડ શું છે આની? એસી ટેન્સ ટુ ઈ ની એસી. તો ટી ઇઝ ઇક્વલ ટુ એસી. હવે સિમ્પલ, તમારે કઈ નથી કરવાનું. સ્ટેપ નંબર 3 ની અંદર આ એફ ડેશ ની અંદર જેટલા એફડી છે એ દરેકની લેફ્ટ સાઈડ જો ટી નો સબસેટ હોય તો એની રાઈટ સાઈડ ટી માં એડ કરવાની, અને નો હોય તો નહીં કરવાનું. શું કરવાનું? આ દરેક એફ ડેશ ની અંદર જે એફડી છે એની લેફ્ટ સાઈડ જો ટી નો સબસેટ હોય તો એની રાઈટ સાઈડ ટી માં એડ કરવાની, નહીતર નથી કરવાની. બરાબર? તો તમે જો એસી ટેન્સ ટુ ઈ, એસી છે તમારો, એ ટી છે. હવે હું આ ચેક કરું, એ ટેન્સ ટુ બી છે, તો એ ટેન્સ ટુ બી ની લેફ્ટ સાઈડ કઈ છે? એ. તો એ સબસેટ ઓફ એસી આ છે, તો એની રાઈટ સાઈડ શું થઈ? બી. તો મેં આમાં પ્લસ કરી દીધો, તો મારી ફાઇનલ વેલ્યુ શું થઈ? એસી બી. એ રીતે મેં દરેક માટે ચેક કર્યું કે સી સબસેટ ઓફ એસી, એસી બી આ છે, તો એની રાઈટ સાઈડ એડ કરી દીધી, તો ડી આવી ગયો. પછી બીડી સબસેટ ઓફ ઈ, તો આ છે, તો મેં એની રાઈટ સાઈડ ઈ આમાં એડ કરી દીધી, તો મારી વેલ્યુ થઈ ગઈ એસી બી ડીઈ. પછી લાસ્ટમાં જ્યારે ટી ફાઇનલ આવી જાય, તમારા એફ ડેશ ની અંદર બધા જ એફડી પૂરા થઈ જાય, તમારો સ્ટેપ નંબર 3 પૂરો થઈ ગયો. પછી તમારા સ્ટેપ નંબર 4 શું હોય? કે તમારો જે સ્મોલ એફ છે, એસી ટેન્સ ટુ ઈ, એની રાઈટ સાઈડ છે ઈ, એ ટી નો સબસેટ છે કે નહીં? તો આપણા કેસમાં ઈ છે, તો ઈ સબસેટ ઓફ એ સી બી ડી ઈ, તો હા છે. હેન્સ એસી ટેન્સ ટુ ઈ ઇઝ રિડન્ડન્ટ. જો એ નો સબસેટ નથી તો રિડન્ડન્ટ નથી. સિમ્પલ. બોલો હવે ક્લિયર? યસ સર. આનો એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિકલમાં પણ કરવાનો છે, બરોબર? ત્યાં આપણે આ વસ્તુ આવી જ રીતે ફાઇન્ડ આઉટ કરવાની છે. તમારે લેબ મેન્યુઅલમાં રીતે સ્ટેપ બાય સ્ટેપ જ તમારે દરેક વસ્તુ લખવાની, અને જે રાઈટ સાઈડમાં એના સ્ટેપ્સ લખેલા છે કે કઈ રીતે ટી એડ થયો એ પણ તમારે આ જ રીતે લખવાના છે. બરોબર? એ લેબ સેશનમાં આપણે કરતા જઈશું અને તમને હું બતાવી દઈશ કઈ રીતે લખવાનું. બરાબર? આ રીતે લખવાનું, અને સોલ્વ પણ તમારે કરતું જવાનું છે. હું ચેક કરતો જઈશ સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, નેક્સ્ટ આપણું છે ક્લોઝર ઓફ સેટ ઓફ ફંક્શનલ ડિપેન્ડન્સી. બરાબર? હવે જેમ તમે રિડન્ડન્ટ એફડી ફાઇન્ડ કરો છો એ રીતે તમારે કોઈ એફડી નો ક્લોઝર ફાઇન્ડ કરવાનો આવે. બરાબર? તમારા આ યુનિટની અંદર બે મેઇન જે ટોપિક છે, એફડી ફાઇન્ડ કરવાનો અને ક્લોઝર ફાઇન્ડ કરવાનો. બરાબર છે? તો એફડી અને ક્લોઝર ફાઇન્ડ કરવાની અંદર આના બેયના પ્રેક્ટિકલ આપણે મૂકેલા જ છે લેબ મેન્યુઅલમાં. તો એફડી તમને ક્લિયર થઈ ગયું. ક્લોઝરમાં પણ તમને એલ્ગોરિધમ આપેલો છે, બરાબર? અને એનો એક્ઝામ્પલ પણ આપેલો છે, બરાબર? એટલે એ એવું હશે તો હું કાલ કરું તમને લેક્ચરમાં, નહીતર એફડી અને ક્લોઝર બે કમ્બાઈન થઈ જશે. બરાબર? તો આજે આપણે છે ને એફડી નો ન્યુમેરિકલ સુધીનું રાખીએ, આટલું તમે જોઈ લો.
તમને કઈ ડાઉટ હોય તો મને નેક્સ્ટ લેબ લેક્ચરમાં કન્સલ્ટ કરી લેજો. ઓકે, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ક્લોઝર અને એનો ન્યુમેરિકલ કવર કરી લઈશું. બોલો, આટલે સુધી કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો, અને એના પછી આપણું ડીકમ્પોઝિશન છે. એની ડાઉટ? No, sir. No, sir. ઓકે, થેન્ક યુ.